શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. સૌ શ્રોતાજનોને સપ્રેમ જય શ્રી કૃષ્ણ. મારું નાનકડું એક પરિચય આપી દઉં. મારું નામ છે શાસ્ત્રી કિરણ ગોપાલભાઈ જોશી, ગામ રવાપર. આમ તો વિષય જ આ હરિકથા કરવાનો છે, ભાગવત કથા કરવાનો છે. અને આ ભગીરથ આયોજનની અંદર મને પણ વાણી પવિત્ર કરવાનો લાવો મળ્યો છે. ત્યારે આ ભગીરથ આયોજનના આયોજકો આદરણીય શ્રી કેતનભાઈ, હિતેશભાઈ, જયદીપભાઈ, દીપેશભાઈ, આ બધાનો સહૃદયપૂર્વક આભાર માની કથાના વૃત્તાંતમાં આગળ વધીએ. અધિક પુરુષોત્તમ માસની કથા અને એનો અષ્ટમો અધ્યાય એટલે 8મો અધ્યાય આજે મારા ભાગે આવ્યો છે. આપણે આગળની કથા શ્રવણ કરી હશે. ભારતીય કાલગણના પ્રમાણે તિથિ, વાર, માસ, પક્ષ, વર્ષ દર ત્રીજા વર્ષે એક વિશેષ રૂપમાં અધિક માસ આવે છે. પૂર્વ પ્રાચીન કાળની અંદર આ અધિક માસનું કોઈ નામ હતું જ નહીં અને અધિષ્ઠાતા કોઈ દેવ હતા જ નહીં. એટલે પછી લોકોએ આને મળમાસ કહેવાનો પ્રારંભ કર્યો. અને એના અધિષ્ઠાતા કોઈ દેવ હતા નહીં એટલે લોકો આ મહિનો જ્યારે આવતો ત્યારે કોઈ સત્કર્મ કરે નહીં, કોઈ દાન, પુણ્ય, ધર્મ, યજ્ઞ કંઈ જ કરે નહીં. અને અંતે એ મળમાસ કંટાળી ભગવાન વિષ્ણુ પરમાત્માના શરણમાં જાય છે, પ્રાર્થના કરી છે. એનો દુઃખ વ્યથા સાંભળી ભગવાન વિષ્ણુ પરમાત્મા એ મળમાસને સાથે લઈ અને જ્યાં ભગવાન યુગલ સ્વરૂપ શ્રી કૃષ્ણ બિરાજે છે એવા ગોલોક ધામની અંદર આવ્યા છે. અને ભગવાન વિષ્ણુ પરમાત્માએ શ્રી કૃષ્ણને હકીકત કહી સંભળાવી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે આ જેને મળમાસ તરીકે ઓળખાય છે એ મળમાસને આજથી હું મારું નામ આપું છું. જે મારા ભક્તોને નામ પ્રિય છે એ નામ આપું છું પુરુષોત્તમ. ત્યારથી એનું નામ પુરુષોત્તમ પડ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે આનો અધિષ્ઠાતા દેવ આજથી હું છું. આમ વિષ્ણુ પરમાત્મા અને મળમાસ એટલે કે પુરુષોત્તમ માસ એ વૈકુંઠની અંદર પધાર્યા છે. અને ત્યાંથી પછી 8મા અધ્યાયનો પ્રારંભ થાય છે. 8મા અધ્યાયના પ્રારંભમાં સૂત પુરાણીજી બોલ્યા છે
નારદઃ કૃતવાન પ્રશ્નઃ પુનરેવ તપોધનઃ વિષ્ણુ શ્રી કૃષ્ણ સંવાદ શ્રુત્વા સંતુષ્ટ માનસઃ. ભગવાન વિષ્ણુ પરમાત્મા અને શ્રી કૃષ્ણનો સંવાદ એ અતિ આનંદમય છે. અને નારાયણને પ્રશ્ન કર્યો છે નારદજીએ કે વૈકુંઠમાં ગયા પછી પુરુષોત્તમ માસ અને ભગવાન નારાયણ ત્યાં શું ઘટના ઘટી એનો વૃત્તાંત કહો. ત્યાર પછી કામ્યક વનની અંદર પાંડવો અને શ્રી કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો તે મને કહો. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન નારાયણ બોલ્યા છે, વૈકુંઠની અંદર પુરુષોત્તમ માસ અને ભગવાન વિષ્ણુ પરમાત્મા એ બંને ખૂબ પ્રસન્નતાથી રહેવા લાગ્યા છે. આગળ વૃત્તાંત કરતા કહે છે, પાંડવો પોતાને જે વનવાસ મળ્યું છે એ વનવાસ ભોગવવા કામ્યક વનની અંદર છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને ત્યાં પ્રશ્ન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને, એ સંવાદ બતાવે છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જાને હમ રાજ શાર્દૂલ તપોવનમુપાગતે ભવદ્ભીર દુઃખ સમગ્નૈર નાદ્રિતઃ પુરુષોત્તમ. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને સંબોધીને બોલ્યા છે કે હે પાંડવો, તમે વિચાર તો કરો, તમે બધા કેવા બળશાળી છો, જ્ઞાનવાન છો, છતાંય પણ તમારું સર્વસ્વ રાજપાઠ બધું ત્યાગ કરી અને આજે આ વનની અંદર ભટકવું પડે છે. ત્યારે પાંડવોએ સામે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન, મારું આ દુઃખ કઈ રીતે દૂર થાય, એનું કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, અધિક પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી તમારા જે સઘળા દુઃખો છે એ બધા દુઃખો દૂર થઈ જશે. પુરુષોત્તમ માસનો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ મહિમા બતાવ્યો છે, વિધિ બતાવી છે. અને ભગવાન કૃષ્ણ આગળ બોલ્યા છે કે હે પાંડવો, તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. પાંડવોએ કહ્યું, ભગવાન શું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, તમારા બીજું દુઃખનું કારણ દ્રૌપદીનું પૂર્વ જન્મ છે. એટલે બધા આશ્ચર્યચકિત થયા, કારણ કે એમની પાસે અત્યારે દુઃખ એટલું હતું. પાંડવો વિચાર કરી, આપણે ભાઈઓ બહેનો, કે સર્વસ્વ ત્યાગ કરી અને વનની અંદર એક રહેવું પડે ત્યારે કેટલું કઠિન છે. આપણે આમ કલ્પના કરી તોય પણ કઠિન લાગે છે, તો ત્યાં રહેવું તો કેટલું કઠિન હોય. વિચાર કરો, આટલા બધા સારા કાર્યો કરનારા બળશાળી જ્ઞાનવાન પાંડવોને પણ આમ વનમાં ભટકવું પડ્યું છે. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. સાહેબ, આ કર્મ પ્રધાન છે, અહીંયા કર્મ કોઈને છોડતું નથી. મહાભારતનું યુદ્ધ પછી શ્રી ધૃતરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, હે કૃષ્ણ, મારી હયાતીમાં મારી નજર સમક્ષ મારા 100 પુત્રો મૃત્યુ પામે, એનું શું કારણ? મેં એવા કયા કર્મ ખરાબ કર્યા છે કે મારી હયાતીમાં મારા 100 પુત્રો મૃત્યુ પામે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે સાંભળો, એ તમારા કર્મો આ જન્મના નહીં, પણ ભગવાન કૃષ્ણ એમને 7 જન્મ પૂર્વ લઈ જાય છે અને કહે છે કે 7 જન્મ પૂર્વે આપ એક શિકારી હતા, જ્યાં ઘણા બધા પક્ષીઓ પોતાનું ચણ જ્યાં ખાતા હતા, ત્યાં એક આપે ઝાડ બિછાવી અને એ ઝાડની અંદર 100 પક્ષીઓ
ફસાણા અને મૃત્યુ પામ્યા, બીજા પક્ષીઓ ઉડી ગયા. બસ એ જ તમે 100 પક્ષીઓને જે ત્યાં મૃત્યુ પમાડ્યું એનું જ તમને આ દંડ છે. એટલા માટે જ આપણા કવિઓએ કીધું છે કે ગહન દિશે છે કર્મની ગતિ, એક ગુરુના 2 વિદ્યાર્થી, એક થઈ બેઠો પૃથ્વીપતિ અને બીજાને ઘેર ખાવા રજ નથી. સાહેબ, કૃષ્ણ અને સુદામા બંને એક જ ગુરુના વિદ્યાર્થી. સાહેબ, ક્યાં કૃષ્ણ અને ક્યાં સુદામા. સાહેબ, પણ દ્વારિકા વાળો કૃપા વાળો છે, પોતાના મિત્રને પોતાની સમક્ષ બનાવી દીધો. સાહેબ, માટે કર્મ જેવા આપણા હોય છે એ જ પ્રમાણે આપણને આગળ ફળ ભોગવવું પડે છે. યાદ રાખો, આજે કદાચ આપણને કોઈને અપશબ્દો કીધા છે તો આવતીકાલે સવારે આપણા માટે એ જ અપશબ્દો ક્યાં ને ક્યાંક ઊભા હશે, નક્કી છે. આજે કોઈકને દુઃખ પહોંચાડ્યું છે, હાનિ પહોંચાડી છે, તો યાદ રાખજો ભાઈઓ બહેનો, આવતીકાલે આપણા માટે એવું જ દુઃખ, એવું જ હાનિ ઊભી તૈયાર જ હશે, એ નક્કી છે. કદાચ તમને આ જન્મમાં એનો ફળ ન મળે તો આવતા જન્મમાં પણ એ જરૂર મળશે. આપણને ઘણી વખત એમ થાય, ઘણા બધા અમને પણ પ્રશ્ન પૂછતા હોય કે મહારાજ આ તો ભાઈ કાંઈ કરતા નથી, ન તો ક્યારે ભગવાનનું નામ લે છે, ન તો કોઈ જપ તપ યજ્ઞ કાંઈ કરતા નથી, છતાંય કેટલા સુખી છે, કેટલા લક્ષ્મીવાન છે, એનું કારણ શું? ત્યારે ભાઈઓ બહેનો, એનું કારણ એક જ છે, એના પૂર્વ જન્મનું કંઈક એ પુણ્ય કરીને જીવ આવ્યો છે એટલે એ ભોગવે છે. પણ યાદ રાખો, જ્યાં પુણ્ય ખૂટ્યું ત્યાં એનું પૂરું થઈ ગયું. સાહેબ, એ આ પોતાના પૂર્વ જન્મના પુણ્ય છે એ આ જન્મે ભોગવે છે એટલે એ સુખી છે. પુણ્ય પૂર્વેનું ખાતા હમણાં સૂજે છે તોફાન, જીવડા માન માન રે માન, હજી કેમ ના આવે શાન. कबीर तेरा पुण्य का जब तक है भंडार, तब तक अवगुण माफ है करो गुना हजार. જ્યાં સુધી તમારી પાસે પુણ્યનો ભંડાર છે ત્યાં સુધી તમને કાંઈ જ નહીં થાય. સાહેબ, તમે કદાચ અવળા પાસાએ ફેંકો ને તો એ સવડા થઈ જાય. સાહેબ, એટલી તમારી પાસે તાકાત હોય, પણ જ્યાં પુણ્ય ખૂટ્યું એટલે તમે સવડું કરવા જાઓ ને તો એ પાછું અવળું થઈને ઊભું રહે. એમ અહીંયા ભગવાન શ્રીનું કારણ દ્રૌપદીનું પૂર્વ જન્મ પણ છે. અને મહાભારતની દ્રષ્ટિએ જોઈએ તો દ્રૌપદી કરુણાની મૂર્તિ છે. સાહેબ, બહુ પ્રસંગ આપણે લેતા નથી, ફક્ત સ્પર્શ કરીને આગળ નીકળીએ છીએ. મહાભારતના દ્રષ્ટિએ દ્રૌપદીને કરુણાની મૂર્તિ કીધી છે. એનું કારણ એક જ છે કે જેના 5 પુત્રોની હત્યા થઈ હોય એ હત્યારાને કૃષ્ણ અને અર્જુન લાવી અને દ્રૌપદી પાસે લઈ આવે અને અર્જુન કહે, કૃષ્ણ કહે કે તારા 5 પુત્રોનો હત્યારો આ રહ્યો, જે તારે સજા કરવી હોય કર. સજળ નયને દ્રૌપદી જ્યાં નયનો ઊંચા કરે અને જોવે કે આ તો અશ્વત્થામા, ત્યાં તો બોલે મુચ્યતા મુચ્યતા મેષા બ્રાહ્મણો નિતરામ ગુરુ, આને છોડી દો છોડી દો. સાહેબ, એ વચનો કહેવા વાળી એ દ્રૌપદી જ હોઈ શકે. એટલા માટે દ્રૌપદીને કરુણાની મૂર્તિ કહી છે. સતીઓમાં પણ દ્રૌપદીનું સ્થાન છે. અહલ્યા, દ્રૌપદી, સીતા. દ્રૌપદીના ચીર ભગવાન શ્રી કૃષ્ણ એમને એમ નતા પૂર્યા. સાહેબ, દ્રૌપદી એક શ્રેષ્ઠ સતીમાં પણ એમની ગણના છે. એવી રીતે આપણો પણ જ્યારે કષ્ટ ભર્યો સમય હોય, દુઃખ ભર્યો સમય હોય, ત્યારે જગત પાસે કોઈ વાત ન કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ. અરે તમે ભાઈઓ બહેનો વિચાર તો કરો, ભાગવત અનુસાર ગજેન્દ્ર, જેને કોઈ સ્તુતિનું ગાન ન આવડે, બરોબર, ભગવાનનું નામ ન આવડે, પૂર્વ જન્મનું એવું કંઈક હરિનું નામ એને યાદ હતું, અને એણે ગજેન્દ્રએ જ્યાં હરિ શબ્દ પુકાર્યો, હ પુકારતા ભગવાન ત્યાંથી ઊભા થઈ ગયા, અને જ્યાં રી પૂરો થાય ત્યાં તો ભગવાને આવીને સુદર્શન ચક્ર છોડી દીધું. સાહેબ, કેટલી ઝડપી હરિની. જો ગજેન્દ્ર માટે થઈને ભગવાન આવતા હોય તો તમારા અને મારા માટે કેમ ના આવે? પણ આપણી પુકાર એવી હોવી જોઈએ. ભરી સભામાં જ્યાં દ્રૌપદી દ્રષ્ટિ કરે છે, ભીષ્મ બેઠા છે, કર્ણ, મહાન બધા મહાનુભાવો બેઠા છે, પણ જ્યારે
ચીરહરણ વસ્ત્રહરણ થાય છે, ત્યારે ક્યાંથી એને આશરો નથી મળતો. બધાની નીચી નજરો થઈ જાય છે. ત્યારે અંતે શું કર્યું દ્રૌપદીએ? હે કેશવ હે ગોવિંદ, હે કેશવ હે ગોવિંદ, બસ આ નામ સ્મરણ કર્યું. ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ ગમે ત્યાં બેઠા હોય સાહેબ, એ એના સહાય માટે મદદ માટે તરત આવી ગયા અને કેવી લીલા બતાવી. નારી હૈ કે સાડી હૈ, સાડી હૈ કે નારી હૈ, અરે નાહી તો ये साड़ी है नाही तो ये नारी है, ये तो मेरे बांके बिहारी है साહેબ. એવું પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એમને કહે છે કે આનું કારણ એક દ્રૌપદીનું પૂર્વજન્મ છે. પૂર્વજન્મની અંદર દ્રૌપદીનો જન્મ મેધાવી ઋષિને ત્યાં થયો. જન્મતાની સાથે માતાનું મૃત્યુ થયું. પિતા એમને ખૂબ સારી રીતે લાલન પાલન કરી અને એમનો ઉછેર કરે છે. ખૂબ જ અરણ્ય સુંદર જ્યાં પ્રકૃતિ પરમેશ્વર છે ત્યાં એમનો આશ્રમ છે. સમય જતા મેધાવી ઋષિના પુત્રી મેધાવતી મોટા થવા લાગ્યા અને યુવા અવસ્થાની અંદર પ્રવેશ કર્યો. ત્યારે એમના સખીઓ હતા, આજુબાજુ જોવે છે તો બધા સખીઓ પુત્રવાન હતા, પતિવાન હતા. એટલે એ ઋષિ કુમારી મેધાવતીને પણ એમ થયું કે અત્યારે જો મારી માતા હોત તો અત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા હોત, પણ મારા પિતા ઋષિ મારી કેમ ચિંતા કરતા નથી. આમ મનમાં વિચારવા લાગે છે. આ બાજુ એમના પિતા વિચારે છે કે મારી દીકરી માટે કોઈક યોગ્ય વર શોધી લાવું. ઉંમર લાયક થઈ છે. પિતા આજુબાજુ શોધે છે, ક્યાંય યોગ્ય વર મળતો નથી. એટલે તેઓ બહાર અન્ય રાજ્યની અંદર વર શોધવા માટે જાય છે. બહુ ફરે છે પણ ક્યાંય એમને પોતાની દીકરી યોગ્ય વર મળતો નથી. બધી જગ્યાએથી થાકી થાકી અને ઋષિ ફરી પાછા પોતાના આશ્રમમાં જ્યાં આવે છે ત્યાં તો જે એમની શક્તિ હતી શરીરની એ શક્તિ પૂર્ણ થઈ ચૂકી હતી. જ્યાં આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં ઋષિ ઢળી પડ્યા. ભગવાનનું નામ લેવાયું, ઢળી પડ્યા, આંખો બંધ અને બંધ આંખે ભગવાનનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, રાધે સદામોદર દીનનાથ, મામ પાહી સંસાર સમુદ્ર મગ્નમ, નમો નમસ્તે ઋષિકેશ્વરાય. હે ભગવાન, મને આમાંથી મુક્ત કરતું હવે. ત્યાં તો ભગવાન નારાયણના દૂતો આવી પહોંચ્યા. આ બાજુ પિતાની બૂમ સાંભળી દીકરી મેધાવતી પણ આશ્રમમાંથી દોડતી આવે છે. પોતાના પિતાનો જે દેહ છે એને ખોળામાં લે છે. પોતાના પિતા સાથે વાતો કરવા માંડી. અરે પિતાજી, શું થયું તમને? હમણાં તો તમે બરોબર હતા, હવે હું કોના આશરે જીવીશ? મારો નથી કોઈ ભાઈ, નથી કોઈ બહેન, કે ન તો મારે કોઈ પતિ છે, તો તમે મને કોના આશરે મૂકી અને જાઓ છો? હવે આ અરણ્યની અંદર, વનની અંદર મારી સાર સંભાળ કોણ રાખશે સાહેબ? આમ દુઃખથી પોતાનો વિલાપ કરવા લાગે છે. અને સાહેબ હકીકત એ જ છે કે જે માતા પિતાના, જે દીકરા દીકરીના માતા પિતા નથી, એમની સાહેબ ક્યારેક પરિસ્થિતિ પૂછજો શું હોય છે. એમની ઉપર દુઃખનો જાણે સમુદ્ર તૂટી પડ્યો હોય. આ તો આપણા ઉપર માતા પિતાની છત્રછાયા હોય એટલે કંઈ સમજાય નહીં આપણને, પણ જ્યારે ન હોય ત્યારે ખબર પડે કે માતા પિતા શું છે સાહેબ. એક નાનકડું જ ઉદાહરણ આપીશ. એક નાનકડી દીકરી પોતાના બીજા ભાઈને કોખમાં લઈ ઉપર શાકભાજીનો પોટલો નીકળી વેચવા માટે, અને ત્યારે એક વેપારી બહાર નીકળ્યા અને પૂછ્યું કે દીકરી ઊભી રહે, શું છે? કીધું શાકભાજી. પણ કે શાકભાજીમાં તારી પાસે પાલક છે?
શેઠે પ્રશ્ન પૂછ્યો કે તારી પાસે પાલક છે? એટલે દીકરીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે હે શેઠ, જો પાલક હોત તો મારે આ શાકભાજી વેચવાની કઈ જરૂર ન હોત સાહેબ. પાલક નથી એટલે શાકભાજી વેચવી પડે છે. એમ અહીંયા મેધાવતી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, ખૂબ રુદન કરે છે સાહેબ. દીકરીનું રુદન સાંભળી આજુબાજુ જે કુટિયાઓ આશ્રમો વાળા ઋષિ મુનિઓ છે, ઋષિ પત્નીઓ છે, બ્રાહ્મણો છે, એ બધાએ બહાર નીકળે છે, જોવે છે કે આટલું જોરથી રુદન કોણ કરે છે. અને ત્યારે બધાને ખબર પડે છે કે આ તો મેધાવી ઋષિના દીકરી મેધાવતીનું જ રુદન છે. બધાએ ત્યાં આવે છે આશ્રમમાં, દીકરીને આશ્વાસન આપે છે. પોતાની પિતાની અંતિમ ક્રિયા કરવા માટે એમને કહે છે અને દીકરી પોતાની પિતાની અંતિમ ક્રિયા કરે છે અને આશ્રમની અંદર દીકરી રહેવા લાગી છે. પણ પરમાત્માનું સાથે નામ છે એટલે એમને એક આશરો છે. આટલું કહી અને અહીંયા અષ્ટમ અધ્યાયની જે કથા છે એને સુત પુરાણીજી વિરામ આપે છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મય અષ્ટમોધ્યાય. આમ અધિક માસનું મહાત્મ્ય બતાવતી આ સર્વ કથાઓ છે સાહેબ. ખૂબ મહત્વ છે અધિક માસનું. જેમ બને એમ જપ તપ અધિક માસની અંદર સવિશેષ કરીને કરવા. કારણ કે 12 મહિનાઓનો જો રાજા હોય તો એ આ પુરુષોત્તમ માસ છે. સડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોથી યશોદા કિશોરે મનોનૈવ લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ગમે એટલું આપણે જાણતા હોઈએ પણ સાહેબ જ્યાં સુધી પરમાત્મામાં મન ન લાગ્યું ત્યાં સુધી સમજવું કે હજી અધૂરું જ છે આપણું જ્ઞાન. અને ખાસ કરીને કલયુગની અંદર તો હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલો નાસ્ત્યૈવ 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 ગતિરન્યથા. જો કળિયુગની અંદર તમારે ગતિ કરવી હોય, આ ભવસાગર પાર કરવો હોય તો પરમાત્માનું સંકીર્તન કરવું જ પડશે, પરમાત્માને શોધવા જ પડશે સાહેબ, બાકી આ ભવસાગર પાર નહીં થાય. તો આ પ્રમાણે અષ્ટમ અધ્યાયની કથાને વિરામ આપે છે. ભગવાનને પણ આપણે બધાએ એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મારું એવું જીવન સુંદર બનાવો કે સદૈવ પરમાત્મા તારું મને સ્મરણ રહે, તારી ભક્તિ રહે, ક્યારે પણ તમને ભૂલું નહીં ભગવાન. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જેના નામ સંકીર્તનથી બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય છે એવા પરમાત્મા શ્રી હરિના શરણોમાં વંદન કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. પુનઃ સૌ આયોજકોનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી વેદપુરુષાય નમઃ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જદભદરંતન્ન આસુવ યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વં.
शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ओम। परम वंदनीय आप સૌમાં બિરાજમાન પરમાત્માના ચરણકમળમાં પ્રાર્થના કરી આજના આ વક્તવ્યનો પ્રારંભ કરીએ। આજનો વિષય છે વેદ અને વેદાંગનું મહત્વ। વેદનું શું મહત્વ છે અને વેદાંગનું શું મહત્વ છે એ વિશે યથામતી આપણે એનો ચિંતન મનન વિચાર કરશું। વેદનું મહત્વ એટલા માટે છે કે સમસ્ત વિશ્વની જેટલી પ્રતો છે, જેટલું સાહિત્ય છે, એ બધા જ સાહિત્યમાં આપણે જો મૂળ સુધી જવા જઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે ઋગ્વેદ જે છે એ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે। એટલે બહુ જ સ્વાભાવિક છે કે અત્યારનું જે સાહિત્ય મળે છે એના પહેલા જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઋગ્વેદ સુધી આપણે ત્યાં અટકીએ છીએ। બીજું આપણે જાણીએ છીએ કે વેદ જે છે એ ભગવાનનું વાણીનું સ્વરૂપ છે। વેદના મંત્રો એ કોઈ ઋષિમુનિઓ લખ્યા નથી, એ સ્વયં એમને દર્શન થયું છે। તો એવા વેદનું મહત્વ જ્યારે આપણે જણાવતા હોઈએ ત્યારે આપણે બહુ જ નાના પડીએ। વેદો નિત્યમધીયતામ એવું કહેવાયું છે કે વેદનું નિત્ય અધ્યયન થવું જોઈએ। આપણે ભારત દેશમાં રહીએ છીએ તો ભારતીય સંસ્કૃતિની ઓળખ કઈ તો ઘણું બધું છે આપણા દેશનું। એ ભારતીય સંસ્કૃતિની ઓળખમાં વેદે બહુ મહત્વનું સ્થાન લીધેલું છે। ભારત સિવાય બીજે ક્યાંય આપણને વેદ વિશેની વાતો સાંભળવા જાણવા ન મળે, તો ભારતીય સંસ્કૃતિનું એક આધારભૂત માધ્યમ જેને કહીએ તો એ વેદ છે। અને આપણી જે હિન્દુ જીવન પદ્ધતિ છે, આપણી જે હિન્દુ જીવન શૈલી છે, એને જો બરાબર સમજવી હોય તો વૈદિક સાહિત્યમાં, વૈદિક પરંપરામાં, વૈદિક સંસ્કૃતિમાં આપણે ડોક્યું કરવું જ પડે, તો આપણે આદર્શ હિન્દુ પદ્ધતિ, જીવન પદ્ધતિ એ આપણે જોઈ શકીએ। વેદનું વેદત્વ, વેદ એટલે શું? તો વેદ જ એક એવું છે કે વેદમાંથી જ આપણને જવાબ મળે। વેદ વિશે જો વાત કરવી હોય તો આજુબાજુમાં ક્યાંય ડોક્યું કરવાની જરૂર નથી, વેદમાં જ આપણે જોવું પડે। એટલે એવું કહેવાયું છે કે પ્રત્યક્ષ અથવા અનુમાન દ્વારા ન સમજાય એવું જ્ઞાન જો આપનાર હોય તો એ વેદ પોતે જ છે। એટલે વેદને જો સમજવું હોય તો વેદમાં જવું જ પડે, વેદમાં ડોક્યું કરવું જ પડે, વેદ ભણવો જ પડે। પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુ પાયો ન બુધ્યતે એનમ વિદંતિ વેદેન તસ્માદ વેદસ્ય વેદતા। પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાન પ્રમાણ એ ન ચાલે, શબ્દ પ્રમાણ એટલે કે વેદમાં આપણે ત્યાં જવું જ પડે, તો જ આપણે વેદને સારી રીતે સમજી શકીએ। એટલું બધું વેદનું મહત્વ છે। આપણે આસ્તિક અને નાસ્તિક આ બે શબ્દોથી પરિચિત છીએ। આસ્તિક કોને કહેવાય અને નાસ્તિક કોને કહેવાય? તો ઈશ્વરની સત્તાનો જે સ્વીકાર કરે છે એને આપણે આસ્તિક કહીએ છીએ। પણ આપણી હિન્દુ સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે કે ક્યાંક એવું પણ બને છે કે કોઈક જગ્યાએ ઈશ્વરનો સ્વીકાર નથી, પણ આપણે એને નાસ્તિક નથી કહેતા, પણ એથી વિશેષ જો વેદનો જે સ્વીકાર નથી કરતા એને આપણે નાસ્તિક કહીએ છીએ। એટલે આપણી દર્શન પરંપરામાં 6 આસ્તિક દર્શનો છે અને 6 નાસ્તિક દર્શનો છે। તો આ જે નાસ્તિક દર્શન છે એ
વેદના વેદત્વને સ્વીકારતા નથી, વેદને સ્વીકારતા નથી, એને આપણે નાસ્તિક દર્શન કહીએ છીએ, નાસ્તિક કહીએ છીએ. એટલે નાસ્તિક કોને કહેવાય? તો એક સંસ્કૃતમાં એક વાક્ય છે, નાસ્તિકો વેદ નિંદક. ઈશ્વરની નિંદા તો કરે તો ખોટું જ છે, પણ જે વેદની નિંદા કરે છે એ નાસ્તિક છે. વેદનું મહત્વ, વેદના સાહિત્યમાં આગળ વિકાસ થયો એ પછી શતપથ બ્રાહ્મણ, જે શુક્લ યજુર્વેદનું બ્રાહ્મણ છે, એ શુક્લ યજુર્વેદના શતપથ બ્રાહ્મણમાં વેદના મહત્વ વિશેની વાત બહુ સરસ મૂકેલી છે. શતપથ બ્રાહ્મણમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દાનથી પરિપૂર્ણ પૃથ્વીનું જો દાન કરીએ, આપણે પુષ્કળ ધનવાળી પૃથ્વીનું જો આપણે કોઈને દાન કરીએ અને એમાંથી જે ફળ મળે એના કરતાં પણ વેદનું અધ્યયન કરવાથી વિશેષ ફળ મળે છે. એટલે શતપથ બ્રાહ્મણમાં તો વેદાધ્યયનની ખૂબ આવશ્યકતા ઉપર ભાર મુકાયો છે. યાવંતમ હવૈ ઇમામ પૃથ્વીમ વિત્તેન પૂર્ણામ દદત લોકં જયતિ ત્રિભિસ્તાવંતમ જયતિ. એટલે ધનથી પરિપૂર્ણ પૃથ્વીનું કોઈને દાન કરવામાં આવે અને એનું જે પુણ્યનું ફળ મળે એના કરતાં પણ વિશેષ વેદાધ્યયન કરવાથી આપણને એનું ફળ મળે છે. તો આમાં આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે વેદના અધ્યયનનું કેટલું બધું મહત્વ છે. આપણને એમ થાય કે વેદનું મહત્વ છે તો આપણે વેદ ભણીએ, પણ આગળ આવશે કે વેદનું અધ્યયન જે છે એ પણ થોડું કઠિન છે, એટલું સરળ નથી. એટલા માટે જ વેદનું મહત્વ છે. વેદજ્ઞ વ્યક્તિ, જે વેદ જાણે છે એ વ્યક્તિની આચાર્ય મનુએ એમના મનુસ્મૃતિ ગ્રંથમાં ખૂબ પ્રશંસા કરી છે. મનુ કહે છે કે વેદશાસ્ત્રના તત્વને જાણવાવાળો વ્યક્તિ જે આશ્રમમાં રહે તે, આપણી આશ્રમ વ્યવસ્થા છે એમાં કોઈ પણ આશ્રમમાં, એ બ્રહ્મચર્ય આશ્રમમાં હોય કે ગૃહસ્થ આશ્રમમાં હોય કે વાનપ્રસ્થ આશ્રમમાં હોય કે સંન્યાસ આશ્રમમાં હોય, એ કોઈ પણ આશ્રમમાં રહે ત્યાં જ નિવાસ કરતો કરતો આ લોકમાં સુખ ભોગવી અંતે બ્રહ્મનો એને સાક્ષાત્કાર થાય છે. આવું મનુ મહારાજે મનુસ્મૃતિમાં લખેલું છે. વેદશાસ્ત્રાર્થ તત્વજ્ઞો યત્ર કુત્રાશ્રમે વસન ઇહૈવ લોકે તિષ્ઠન સ બ્રહ્મ ભૂયાય કલ્પતે. એટલું બધું વેદ જ્ઞાતાનું મહત્વ છે. હવે ધીરે ધીરે આપણે આગળ વધશું કે વેદ જ્ઞાતા બન્યા પછી ખરેખર વેદ જ્ઞાતા એટલે શું? તો વેદને જાણે, વેદના મંત્રોચ્ચાર કરે એ તો ખૂબ વંદનીય છે. આજે પણ આપણા દેશમાં ઘણા બધા વૈદિક પંડિતો છે કે જેમને સસ્વર વેદ કંઠસ્થ છે. કોઈ પણ જાતનો આધાર લીધા વિના આદ્યંત પહેલા મંત્રથી માંડીને છેલ્લા મંત્ર સુધી કંઠસ્થ વેદ પાઠ કરવાવાળા બ્રાહ્મણો આપણા દેશમાં આજે વિદ્યમાન છે. એ બધાને ખૂબ ખૂબ વંદન છે. પણ હવે ધીરે ધીરે જ્યારે આપણે વેદાંગ તરફ જઈએ છીએ ત્યારે વેદના અર્થને જાણવાનું જે કામ કરે છે એથી પણ વિશેષ છે. વેદપાઠી બ્રાહ્મણ હોય, સસ્વર મંત્રોચ્ચાર કરતા હોય અને ઘનપાઠ જટાપાઠ બધું જ ધ્યાનમાં હોય, પણ જો અર્થને નથી જાણતા તો ત્યાં ક્યાંક થોડીક કચાશ આપણા વિવેચકો, ઋષિમુનિઓ એ કહે છે. જે કંઠસ્થ કરેલા છે વેદ, એવા વિદ્વાનોને આપણે વંદન કરીએ, પરંતુ જો અર્થજ્ઞ નથી તો એ ગુલાબનું છોડ હોય ને, ગુલાબ કેવું સરસ મજાનું દેખાય, આપણને જોવું ગમે, પણ એની સાથે જે કાંટા હોય છે એ કાંટા આપણને ન ગમે. તો એ રીતે ક્યાંક થોડુંક આપણને ખૂંચતું હોય છે. શું? તો વેદના અર્થને ન જાણે તો. એટલે આ બાબતે નિરુક્તકાર જે છે યાસ્ક મુનિ એ અર્થજ્ઞ વેદ પાઠીની ખૂબ પ્રશંસા કરે છે. એટલે વેદના મંત્ર પણ જાણે છે અને એનો અર્થ પણ જાણે છે. એની એ નિરુક્તકાર યાસ્ક ખૂબ પ્રશંસા કરે છે. આ નિરુક્ત શું છે આપણે આગળ જોવાના છીએ. એ કહે છે કે જે વ્યક્તિ વેદનું અધ્યયન કરે છે પરંતુ તેના અર્થને જાણતો નથી
તે થાંભલાની જેમ ફક્ત ભાર ઉઠાવવા વાળો જ હોય છે. આપણને વેદના મંત્રો સાંભળવા ખૂબ ગમે અને આપણને એમ થાય કે આપણે વેદ મંત્ર બોલીએ, પણ એ શું કહેવા માગે છે એના વિશે જો આપણી યાત્રા શરૂ ન થાય તો ભાર વહન કરવાવાળો જે થાંભલો છે એના જેવું આ નિરુક્તકાર યાસ્ક કહે છે. એટલે આનો અર્થ શું થયો? તો વેદ એકલો વેદ મંત્રોચ્ચાર, વેદ બોલવો, વેદના મંત્રો બોલવા, એનું ઉચ્ચારણ કરવું, એના સિવાય બીજું પણ જાણવું જરૂરી છે. એટલે મહાભાષ્યકાર પતંજલિ ખૂબ સરસ વાત કરી છે. એમાં વેદનું અને વેદાંગનું મહત્વ આપણે સમજી શકીએ છીએ. મહાભાષ્યકાર પતંજલિ કહે છે, બ્રાહ્મણેન નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. પતંજલિ કહે છે એમના મહાભાષ્યમાં કે બ્રાહ્મણ એટલે અહીં કોઈ જાતિના અર્થમાં નથી. જે બ્રહ્મને જાણે છે તે, જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા છે તે, એણે શું કરવું જોઈએ? વેદ ભણવો જોઈએ. શેના માટે? તો એવો સરસ શબ્દ છે નિષ્કારણ, કોઈ પણ જાતના કારણ વગર વેદ ભણવો જ જોઈએ એણે. કોણે? કે યહ બ્રાહ્મણ, જેને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે તેણે. અને કેવો વેદ? તો ષડંગો વેદો, 6 અંગ સાથેનો વેદ એણે જાણવો પડે અને જાણવો જોઈએ. જ્ઞેય ધ્યેયશ્ચ, અને એનું ધ્યાન પણ કરવું જોઈએ. આવું મહાભાષ્યકાર પતંજલિ કહે છે. હવે મહાભાષ્યકાર પતંજલિ એટલે ખૂબ સારા વૈયાકરણી અને પતંજલિ યોગ, તો યોગ દ્રષ્ટા પણ એ મહાભાષ્યકાર પતંજલિ, એમણે આવું કીધું છે. તો જેણે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે એણે વેદને જાણવો જ પડે. અને અહીં આવે છે વેદાંગ. શું કીધું? કે વેદાંગ સાથે વેદને જાણવો જોઈએ. હવે આ વેદાંગ શું છે એ તરફ આપણે હવે જોઈએ છો. તો વેદના 6 અંગો છે. અહીં આપણા ઋષિમુનિએ વેદની પુરુષ સાથે કલ્પના કરેલી છે. વેદ પુરુષ જેમ આપણા શરીરના અંગો છે એ રીતે વેદ પુરુષના 6 અંગો છે. એને વેદાંગ કહેવાય છે. વેદના અંગો તે વેદાંગ કયા કયા છે? તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. હવે અહીં વેદ વત્તા અંગ 2 શબ્દ છે, વેદ અને અંગ. અંગ કયા અર્થમાં છે? તો એનો અર્થ છે ઉપકારક. અંગ એટલે ઉપકારક. શેને ઉપકારક? અંગ્યંતે જ્ઞાયંતે અમીભિ ઇતિ અંગાની, જેના દ્વારા કંઈક જાણવા મળે છે, જેના દ્વારા કંઈક જાણવા મળે છે તે અંગ. આમ વેદ જે છે એ વૈદિક સાહિત્ય પોતે જ ભાષા તથા ભાવની દ્રષ્ટિએ સમજી શકાય તેવું અદ્ભુત સાહિત્ય તો છે જ, પણ વેદાર્થને જાણવા માટે તેના કર્મકાંડના પ્રતિપાદનમાં જે ઉપયોગી શાસ્ત્ર છે તે વેદાંગ છે. તો એ વેદાંગનું આપણે જાણવું જોઈએ. વેદના અર્થને સારી રીતે જાણવા માટે વેદના આ 6 અંગોનું ખૂબ મહત્વ છે. હવે જો આ 6 અંગો ન હોત તો શું થાત? તો જેમ અન્ય સંસ્કૃતિનો લોપ થઈ ગયો એમ આપણી વૈદિક સંસ્કૃતિનો પણ લોપ થાત. પણ આ 6 અંગો આપણને મળ્યા એટલા માટે વેદ ટકી રહ્યા. અને તથૈવ, જે રીતે પરમપિતા પરમાત્માએ બ્રહ્માજીને વેદ સંભળાવ્યા અને એ પરંપરામાં જ્યારે આજે આપણે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ એ મંત્ર આપણે સાંભળીએ છીએ એમાં ક્યાંય ગડબડ નથી. એ જે ઉચ્ચાર હતું ઈશ્વરનું એ જ ઉચ્ચાર આજે બ્રાહ્મણો કરે છે, એ જ લયમાં, એ જ સ્વરમાં. તો એનું કારણ શું છે? તો આ વેદાંગ છે. એટલા માટે વેદાંગનું મહત્વ છે. હવે આ 6 વેદાંગ છે તો એનું કેવું મહત્વ છે એ થોડું આપણે સ્પષ્ટ કરીએ. એમાં પહેલું છે શિક્ષા. શિક્ષા શબ્દથી આપણે પરિચિત છીએ, પણ અહીં શિક્ષા શબ્દ જે છે એ શિક્ષણના અર્થમાં, એટલે વેદનું ઉચ્ચારણ કેવી રીતે કરવું અને વેદના ઉચ્ચારણમાં શું શું હોય છે એના વિશે આ વેદાંગમાં પહેલું જે વેદાંગ જે છે શિક્ષા, એમાં બધી વાત કરેલી છે. વેદ મંત્રોનું જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે તેની પહેલી અને મહત્વની શરત એ છે કે એનું શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ.
વેદ મંત્ર જે છે એ શુદ્ધ ઉચ્ચારથી બોલાવવા જોઈએ. અત્યારે ક્યારેક આપણે ક્યાંક ક્યાંક જુદી જુદી રીતે આપણે મંત્રોચ્ચાર સાંભળીએ છીએ. હવે જ્યારે સાંભળતા હોય ત્યારે દુઃખ થાય છે. અત્યારે મંત્રોચ્ચાર ન કરવા એવી પણ ગુરુજીની આજ્ઞા છે, એટલે હું બોલતો નથી. પણ વેદના સસ્વર જે પ્રમાણે સ્વર સાથે જ ઉચ્ચારણ, એનું શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ, તો એવું ક્યારેક ઉચ્ચારણ નથી થતું, તો આપણા વૈદિક ઋષિઓને એ યોગ્ય નથી લાગતું. આ ઉચ્ચારણ કેવી રીતે કરવું એને દર્શાવવા માટેની જે આખી પદ્ધતિ જે છે એ શિક્ષા ગ્રંથોમાં છે. એટલે જુદા જુદા શિક્ષા ગ્રંથો છે આપણી પાસે. એ શિક્ષા ગ્રંથોમાં વેદના ઉચ્ચારણનું એની આખી બધી વિધિ બતાવેલી છે. વેદ પુરુષના જેટલા જેટલા અંગો છે એમાં શિક્ષા જે છે એ નાસિકા કહેવાય છે. શિક્ષા ઘ્રાણમ તો વેદસ્ય. હવે નાસિકા વગર તો કદરૂપું લાગે. કોઈ પણ વ્યક્તિનું સ્વરૂપ જે છે એ નાસિકા વગર તો કદરૂપું લાગે. તો નાસિકા એટલે કે શિક્ષા જો ન હોય તો વેદાંગ વેદ જે છે એ અધૂરો લાગે. સ્વરવર્ણાદ્યુચ્ચારણ પ્રકારો યત્ર શિક્ષતે ઉપદિશ્યતે સા શિક્ષા, કે જેમાં સ્વર વર્ણ એના ઉપદેશ આપવામાં આવે છે એને શિક્ષા કહેવામાં આવે છે. હવે આ વેદાધ્યયનની એક પરિપાટી, એક પરંપરા છે જે આજે પણ આપણે એવી જ જોઈએ છે. શું છે? તો ગુરુ મંત્ર બોલે અને શિષ્ય સાંભળે અને પછી એ શિષ્ય એ જ લયમાં એ જ ઢાળમાં મંત્ર બોલે અને એ રીતે પરંપરાથી એ ગુરુ શિષ્ય વળી પાછો ગુરુ બને, એ બીજા શિષ્યને શીખવાડે, વળી પાછો એ ગુરુ બને, શિષ્ય બને. આ પરંપરાથી વેદો સસ્વર એ જ સ્વરૂપે ટક્યા છે. એ કેવી રીતે થયા? તો આ શિક્ષાને ધ્યાનમાં રાખીને. એટલે વેદને શ્રુતિ પણ કહેવામાં આવે છે અને અનુશ્રવ એવું પણ કહેવામાં આવે છે, કે જે એકવાર સાંભળીને બીજી વાર બોલવામાં આવે છે. તે વેદાધ્યયનને, વેદના મંત્રના ઉચ્ચારણને શુદ્ધ કરવા માટે એના સ્વરનું જ્ઞાન જે છે એ બહુ જ આવશ્યક છે. મુખ્યત્વે વેદ મંત્રોમાં 3 સ્વર છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઊંચે જ્યારે લેવાય છે ત્યારે ઉદાત્ત આવે છે, મધ્યમાં જ્યારે રહે છે ત્યારે સ્વરિત છે, અને નીચે જ્યારે જાય છે ત્યારે અનુદાત્ત છે. તો આ ઉદાત્ત ક્યારે લેવો, અનુદાત્ત ક્યારે લેવો, સ્વરિત ક્યારે લેવો, એ પણ આપણા ઋષિમુનિએ નિયમો બનાવ્યા છે. એટલે એના માટે એક સરસ એક વાર્તા છે કે એક વૃત્રાસુરને એના જન્મની ઉત્પત્તિમાં એક, આપણે બહુ લંબાણમાં નહીં જઈએ, પણ એક એવો મંત્ર બોલવાનો હતો કે જેમાં ઇન્દ્રને મારનાર એવો એક રાક્ષસ પેદા થાય. પણ ઋષિમુનિઓની અને એ લોકોની કુશળતા એવી હતી કે એમાં આ સ્વરનો ભેદ થઈ ગયો, અને સ્વરના ભેદને કારણે આખો અર્થ જે બદલાઈ ગયો. સ્વરભેદને કારણે અર્થભેદ થઈ ગયો. એટલા માટે ઇન્દ્રને મારનાર નહીં, પણ ઇન્દ્ર જેનો મારનાર છે તે. તો શું થયું? તો જેમ કે એક શબ્દ છે ઇન્દ્ર શત્રુઃ. ઇન્દ્રસ્ય શત્રુઃ, બે રીતે આ શબ્દને આપણે સમજી શકીએ. ઇન્દ્રસ્ય શત્રુઃ ઇન્દ્ર શત્રુઃ, ઇન્દ્રઃ યસ્ય શત્રુઃ સ ઇન્દ્ર શત્રુઃ. હવે જ્યારે તત્પુરુષ સમાસ થાય છે ત્યારે અંતોદાત્ત હોય છે, અને જ્યારે બહુવ્રીહી સમાસ થાય છે ત્યારે આદ્યુદાત્ત હોય છે. એટલે કેવી રીતે ઉચ્ચારણ થાય કે ઇન્દ્રને મારનાર, આ અર્થમાં જ્યારે ઇન્દ્ર શત્રુ બોલવાનું હોય ત્યારે ઇન્દ્ર શત્રુ, તો છેલ્લો જે છે ઉદાત્ત થઈ જાય છે. પણ ઋષિમુનિએ શું કર્યું કે અંતોદાત્તની જગ્યાએ આદ્યુદાત્ત કર્યું. એટલે એના માટે અને થયું એવું કે ઇન્દ્રનો વધ કરવા માટે જેની ઉત્પત્તિ કરવાની હતી એની જગ્યાએ ઇન્દ્ર જેનો વધ કરે છે એની ઉત્પત્તિ થઈ. ઇન્દ્ર આદ્ય જે છે એ ઉદાત્ત થઈ ગયો. તો આ બધું શેને કારણે થાય છે? તો આ શિક્ષા નામના વેદાંગને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો એમાં આપણને એ વેદના મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત સાથેનું આપણને ધ્યાનમાં આવે છે. આ શિક્ષા ગ્રંથો કયા કયા છે? તો શિક્ષા ગ્રંથો જુદા જુદા રચાયા છે. એમાં જે તે ઋષિમુનિઓએ પોતપોતાના નામથી આજે આપણને શિક્ષા ગ્રંથો મળે છે. પાણિનીય શિક્ષા છે, યાજ્ઞવલ્ક શિક્ષા છે,
સામવેદની દરેક વેદોની શિક્ષા ગ્રંથ અલગ અલગ છે. તો સામવેદની નારદીય શિક્ષા છે. તો જે તે વેદની જે શિક્ષા ગ્રંથ છે એ એક અંગ છે અને એ શિક્ષા ગ્રંથોમાં ઉચ્ચારણ વિશેની બધી વાતો જોવા મળે છે. બીજું એક અંગ છે કલ્પ. શિક્ષા અને બીજું એક અંગ છે કલ્પ. તો આ કલ્પ શું છે? તો વેદ એટલે કે વૈદિક સાહિત્યમાં સામાન્ય રીતે યજ્ઞ પરંપરા સાથે વૈદિક સાહિત્ય જોડાયેલું છે અને વિવાહ ઉપનયન આદિ સંસ્કારોનું એવા કર્મોનું વિશિષ્ટ પ્રતિપાદન વૈદિક ગ્રંથોમાં કરવામાં આવે છે. તેમનું ક્રમબદ્ધ નિરૂપણ ક્રમ પ્રમાણે જો નિરૂપણ કરવામાં આવતું હોય એવું જો સાહિત્ય હોય તે આ વેદાંગનું બીજું કલ્પ જે છે. આ કલ્પના 4 પ્રકાર છે. પહેલું છે શ્રૌત સૂત્ર, બીજું ગૃહ્ય સૂત્ર, ત્રીજું ધર્મસૂત્ર અને ચોથું શુલ્બ સૂત્ર. શ્રૌત સૂત્રો જે છે એમાં જે વૈદિક પરંપરામાં અથવા વૈદિક કાળમાં જે યજ્ઞો થતા હતા એ યજ્ઞો વિશેની બધી એમાં વાતો છે. વાજપેય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, દર્શ પૂર્ણમાસ યજ્ઞ, સોમયાગ, આવા બધા જે યજ્ઞો જે છે એ શ્રૌત સૂત્રમાં એ યજ્ઞોનું વર્ણન કરવામાં આવેલું છે. બીજું છે ગૃહ્ય સૂત્ર. તો ગૃહ શબ્દ સાથે સંકળાયેલો છે. ગૃહ સંબંધી જેટલા વિષયો છે એ વિષયોનું પ્રતિપાદન આ ગૃહ્ય સૂત્રોમાં કરવામાં આવેલું છે. એની સાથે સાથે બાળકનો જન્મ થાય છે અને અંત્ય જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે જે જન્મથી માંડીને અંતિમ સુધી જે સંસ્કારની પદ્ધતિ જે છે 16 સંસ્કારની વાત પણ આ ગૃહ્ય સૂત્રોમાં છે. એ પણ દરેક વેદના ગૃહ્ય સૂત્ર જુદા જુદા છે. એમાં શુક્લ યજુર્વેદનું પારસ્કર ગૃહ્ય સૂત્ર, સામવેદનું ગોબિલ ગૃહ્ય સૂત્ર, આવા બધા સૂત્રાત્મક રીતે ગૃહ્ય સૂત્રો પણ છે. ત્રીજું કલ્પ છે ધર્મસૂત્ર. આ ધર્મસૂત્રમાં આગળના ગૃહ્ય સૂત્રમાં ઉપનયનાદિની વિધિ બતાવવામાં આવી, પણ આ ધર્મસૂત્રમાં એના નીતિ નિયમો બતાવવામાં આવ્યા છે. ઉપનયન પહેરવું તો શા માટે પહેરવું જોઈએ અને ન પહેરવાથી શું થાય, આ એક ઉદાહરણ છે. આવું ઘણું બધું ધર્મસૂત્રોમાં જોવામાં મળે છે. બીજું એની સાથે વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એ દરેક વર્ણોના કર્તવ્ય એટલે કે એને શું કરવાનું છે ને શું નથી કરવાનું એના વિશેની વાત પણ આ ધર્મસૂત્રોમાં છે. શુલ્બ સૂત્રમાં ઐતિહાસિક બાબતોનું નિરૂપણ થયેલું છે. તો આ રીતે બીજું કલ્પ જે છે એ બીજો વેદાંગ જે છે કલ્પ વિશેની વાત, તો એનું પણ વેદાંગ સાહિત્યમાં એનું મહત્વ છે. ત્રીજું છે વ્યાકરણ. વ્યાકરણ શબ્દ આવે એટલે આપણને તરત ભાષા યાદ આવે. તો ભાષામાં જેમ વ્યાકરણનું મહત્વ છે એમ વેદાંગ સાહિત્યમાં પણ આ વ્યાકરણરૂપી અંગનું મહત્વ છે. વેદ પુરુષનું મુખ જે છે વ્યાકરણ છે. મુખમ વ્યાકરણમ સ્મૃતમ આવું કહેવાયું છે. તો મુખ વગર બધું જ નકામું છે. મુખ ન હોય તો શરીરનું કાર્ય કેવી રીતે ચાલે? એ રીતે વ્યાકરણ વગર બધું જ અધૂરું છે. એટલા માટે પિતા પુત્રને જ્યારે ભણવાની ઉંમર થાય ત્યારે ઉપદેશ આપે કે તારે શું ભણવું, તો પિતા પુત્રને કહે છે કે યદ્યપિ બહુનાધીશે, જો બેટા તારે બીજું કંઈ ન ભણવું હોય તો ચાલશે, પણ તથાપિ પઠપુત્ર વ્યાકરણમ, હે પુત્ર તું વ્યાકરણ ભણ. બીજું કંઈ ન ભણવું હોય તો ચાલશે પણ વ્યાકરણ તો ભણ. આ વાત એટલા માટે કહું છું કે વ્યાકરણનું એ રીતે મહત્વ છે. આવું શા માટે? તો 3 ઉદાહરણો આપે છે. આપણે એવું ઉદાહરણની વાત કરીએ. પિતા એને કહે છે કે આવું વ્યાકરણ શા માટે ભણવાનું? સ્વજનઃ સ્વજનો માભૂત. સ્વજનઃ સ્વજનો માભૂત. આ બંને સ્વજન એ ઉચ્ચારમાં આપણને ધ્યાનમાં આવે છે, તો ફરક છે. આપણે કહીએ છીએ સ્વજન, પણ જો ભૂલમાં ઉચ્ચારણ સ્વજન થઈ જાય તો એનો અર્થ બદલાઈ જાય છે. આવું ન થાય એટલા માટે બેટા વ્યાકરણ ભણવાનું. એટલા માટે વ્યાકરણનું મહત્વ છે. મહાભાષ્યકાર પતંજલિ શા માટે વ્યાકરણ ભણવાનું એવું એમના મહાભાષ્યમાં કહે છે. રક્ષોહાગમ લઘ્વ સંદેહા પ્રયોજનમ, 5 મુખ્ય પ્રયોજનો અને 13 અન્ય ગૌણ પ્રયોજનો એ જે એની વાત કરે છે તેમાં પણ વેદની રક્ષા કરવા માટે આ વ્યાકરણ ભણવું જોઈએ. ચોથું અંગ છે નિરુક્ત. નિરુક્તનું પણ બહુ મહત્વ છે. નિરુક્ત એટલે ઉક્તિ.
તો વૈદિક શબ્દોની એક જેને કહેવાય કે ડિક્શનરી જેવું એક સાહિત્ય છે, એને નિઘંટુ કહેવામાં આવે છે, કે જેમાં વૈદિક શબ્દોનો સંગ્રહ થયેલો છે. હવે આ નિઘંટુ શબ્દ સંગ્રહ જે છે, શબ્દકોશ છે, એની વ્યુત્પત્તિ જે કરવામાં આવી છે, જે સાહિત્યમાં તે નિરુક્તમાં કરવામાં આવી છે. તો વેદના શબ્દો, વેદના મંત્રોના અર્થને જો જાણવું હોય તો નિરુક્તમાં ડોક્યું કરવું જ પડે. એ યાસ્ક વગેરે ઋષિમુનિઓએ નિરુક્તની રચના કરેલી છે, અને આ નિરુક્તને શ્રોત્ર કહેવાયું છે. એટલે કે કાન જે છે વેદ પુરુષનું આ અંગ નિરુક્ત છે. પાંચમું છે છંદ. તો વેદ ગાવામાં આવે છે, વેદના મંત્રો ગાવામાં આવે છે, અને ગેય પરંપરા જે છે આપણી આજે પણ ખૂબ બધાને શ્રવણીય છે. ગાવું ગમે, સાંભળવું પણ ગમે, ગાયેલું સાંભળવું ગમે. તો એ રીતે વેદના મંત્રો પણ ગવાતા હોય છે. હવે એ વખતે ગાવાની પદ્ધતિ સંગીતના રાગોને બધું જુદું હતું, પણ એ છંદ જે છે એ ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ આ બધા જે છંદ છે એ છંદ પ્રમાણે એને ગાવાના હોય છે. તો વેદમાં જુદા જુદા છંદો હોય છે. હવે આમ 26 છંદની પરંપરા છે, પણ એમાં 21 છંદ જે છે એ છંદ 21 છંદના 3 સપ્તક એટલે 7, 7, 7 એવા 3 સપ્તકમાં કુલ 21 છંદોની વાત આ છંદ શાસ્ત્રમાં પિંગલ ઋષિએ એ કરેલી છે. પહેલા સપ્તકમાં ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ આ બધા છંદો છે. બીજા સપ્તકમાં અતિજગતી, શકવરી આ બધા છંદો 7 છંદો છે. અને ત્રીજા સપ્તકમાં કૃતિ, પ્રકૃતિ, આકૃતિ આ બધા છંદો છે. ગાયત્રી 24 અક્ષરનો છે. અક્ષરમેળ સામાન્ય સંસ્કૃતમાં એમાં યતિ ને એવું બધું આવે છે, જ્યારે આમાં અક્ષર ઉપર ભાર આપવામાં આવે છે. તો જેમ જેમ છંદો આગળ જાય છે એમ 4 વર્ણો વધતા જાય છે. તો એ છંદશાસ્ત્ર જે છે એ વેદનું એક પાંચમું અંગ મહત્વનું છે. અને આ છંદશાસ્ત્રમાં ડોક્યું કર્યા વગર પણ આપણે વેદના અર્થને જાણી શકતા નથી. તો એ રીતે વેદાંગ તરીકે છંદનું પણ મહત્વ છે. અને અંતે જે છેલ્લું જે છે એ જ્યોતિષ છે. જ્યોતિષની અત્યારે આપણે જે પરિભાષા અત્યારે જોઈએ છે, આપણે નવગ્રહાદિ, ગોચર, સ્વગ્રહી આ બધી જે વાતો છે આ બધું જ વૈદિક સાહિત્યમાં પણ હતું. એ જેને કહેવાય સૂત્રાત્મક રીતે જ્યોતિષ શાસ્ત્ર વૈદિક સાહિત્યમાં વેદ પુરુષના અંગ તરીકે જોવામાં આવ્યું છે. વેદનો સીધો સંબંધ કર્મકાંડ સાથે છે, યજ્ઞ યાગાદિ સાથે છે. યજ્ઞ યાગાદિની સમયની એક પરંપરા હોય છે, ક્યારે કરવું. આપણે મુહૂર્તની બધી વાતો કરીએ છીએ. અમુક મુહૂર્તમાં કર્મ કરાય, અમુક મુહૂર્તમાં કર્મ ન કરાય. તો મુહૂર્તનું બહુ મહત્વ છે. આ બધું આપણને ક્યાંથી જાણવા મળે છે? તો આ જ્યોતિષ શાસ્ત્રમાંથી જાણવા મળે છે. અને આ જ્યોતિષ જે છે એ વેદ પુરુષનું આંખ છે. એટલે એક વેદના ક્રિયાકાંડ જે કર્મકાંડ જે છે, જો આપણે એને સારી રીતે એનું ફળ મેળવવું હોય તો નિર્ધારિત સમય, ચોક્કસ સમય આપણે એને કરવું પડે. તો એ રીતે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એને આપણને ચોક્કસ ફળ મળે છે. તો એ રીતે વેદાંગ તરીકે જ્યોતિષનું પણ ખૂબ મહત્વ છે. આ 6 વેદાંગનું પોતપોતાના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો એનું ખૂબ વિશેષ મહત્વ છે. અને આપણી પાસે સમયની મર્યાદા હોય છે. બાકી એક વેદાંગ ઉપર ઘણું બધું આપણે કહી શકીએ છીએ. એક વેદાંગ ઉપર સંશોધન કાર્ય પણ ઘણું બધું થઈ શકે એમ છે. તો સંક્ષેપમાં આપણે જોઈએ તો વેદનું જેટલું મહત્વ છે એટલું જ વેદાંગનું મહત્વ છે. વેદ અને વેદાંગનું મહત્વ એટલા માટે છે કે સસ્વર વેદનું અધ્યયન થાય, સસ્વર વેદનું પારાયણ થાય, અને જે બોલનાર છે અને સાંભળનાર પણ જો અર્થને સમજે તો આપણને વેદનું ચોક્કસ એનું યથાર્થ નિરૂપણ જે છે અને એને યથાર્થ પ્રતિપાદન, ઈશ્વરે જે ઉદ્દેશથી આ વેદનું સર્જન કર્યું છે એ આપણને એ તરફ આપણી સાર્થક ગતિ થાય છે. અને આપણી આ વૈદિક પરંપરાના સંરક્ષણ સંવર્ધન માટે આજે વેદ ટકે એની અનિવાર્યતા છે. આપણું વૈદિક સાહિત્ય ટકે અને એનું સંવર્ધન થાય. આજે વેદના જ્ઞાતા ધીરે ધીરે ઘટતા જાય છે. તો આ વિષયનો ઉદ્દેશ, આ વિષય લેવા પાછળનો અથવા તો આયોજકોના વિષય પસંદ કરવાનો ઉદ્દેશ એકમાત્ર એ છે કે આપણે બધા વેદને સમજીએ, વેદના મહત્વને સમજીએ, વેદાંગને સમજીએ, અને એ તરફ આપણી ગતિ થાય. આપણે આપણા બાળકોને વેદ
અને વેદાંગ એને આપણે ભણાવતા રહીએ અને સમજાવતા રહીએ તો બિનજરૂરી જે અમુક સાહિત્ય જે છે એનું અધ્યયન થાય એના કરતાં વેદનું જો સાહિત્યનું અધ્યયન થાય તો એ નારાયણ સુધી પહોંચે છે. કેમ? કારણ કે વેદો નારાયણો હરિ. વેદ જે છે નારાયણ હરિનું સાક્ષાત સ્વરૂપ છે. આપણે બધા વેદના આ વૈદિક પરંપરામાં આપણે બધા જોડાયેલા છીએ. આપણા બધાનો મૂળ જે છે એ વેદ પરંપરા છે. તો આ વેદ પરંપરાને ટકાવી રાખવા માટે આપણે બધાએ વેદ અને વેદાંગને પ્રતિપાદિત કરીએ અને સિદ્ધ કરીએ અને એને સાર્થક કરીએ અને એ સંવર્ધનમાં સંરક્ષણમાં આપણે બધા જોડાઈએ. કારણ કે ઋષિમુનિઓ કહે છે વેદો નિત્યમધીયતામ. અને મહર્ષિ કાલિદાસ, મહાકવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે શ્રુતેરિવાર્થમ સ્મૃતિરન્વગચ્છત. સ્મૃતિ જે છે એ શ્રુતિના અર્થને અનુસરે છે. આપણે જે કંઈ નવું નવું જે શોધીએ છીએ બધું જ વૈદિક સાહિત્યમાં છે. અત્યારનું જે કંઈ નવું સંશોધન થાય છે કે નવું કંઈ નથી, બધું વેદોમાં પડેલું જ છે. હવે એને જાગૃત કરવાનું છે. એ અર્થમાં વેદનું અને વેદાંગનું ખૂબ મહત્વ છે. અસ્તુ, ધન્યવાદ. નમો નમઃ. ઓમ. જય શ્રી કૃષ્ણ. અધિક આસો અષ્ટમી આપ દરરોજ નિહાળી રહ્યા છો ભગવાન પુરુષોત્તમ નારાયણના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન. આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણને જ્યારે પણ અંતરથી નાદ કરીએ ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણી સમક્ષ હોય જ છે. પરંતુ એ નાદ અંતરનો હોવો જોઈએ. આપણે ખાલી આપણા ફાયદા માટે એમને એમ પુકારીએ તો એ ભગવાન નથી આવતા. ભગવાનને પુકારવા માટે એક અંતરની વેદના જોઈએ છે. તેમજ આપણે હિન્દુ ધર્મની જે ઋષિ પરંપરાઓ છે એની અંદર જે જ્ઞાનના ભંડાર ભરેલા છે એ જ્ઞાનના ભંડાર ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણી સમક્ષ વિવિધ બ્રાહ્મણ વક્તાઓ, કથાકારો પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આપને જે આ જ્ઞાનરૂપી અમૃત પૂછી રહ્યા છે એ જ્ઞાનરૂપી અમૃત આપણે સૌ પીતા રહીએ એવા સાથે જ સૌને આજના જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ.